જય માતાજી મિત્રો, તો આપણે નીકળી ગયા ચાંડા મંડપ કરવા. તો મંડપની મજા લીધી. મંડપમાં રખડવાનું ચાલુ કર્યું. હું અને મારા મિત્ર સર્કલ અમે બધા ભેગા હતા. તો અમે રખડા અને રમેશભાઈ મોકરિયા અને ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટીને મળ્યા, કેમ કે મારો મિત્ર છે. તો મને મજા આવી ગઈ અને બધે આ સકડોલું, બ્રેક ડાન્સ અને ઓલા છોકરાઓને કૂદવાનું એ બધું જોયું અને આનંદ લીધો. મારા મિત્ર હારે વિડીયો બનાવ્યો, સ્તંભના દર્શન કર્યા. પાણીની અને જમવાની સુવિધા ત્યાં પણ જબરજસ્ત હતી અને નાસ્તા અમે કર્યા છે. લારીઓ સારી હતી બધી જમવાની અને વિડીયા બનાવ્યા. એ પછી ત્યાં પ્રોગ્રામ હાલતો હતો લોક ડાયરાનો, તો એ પણ જોયો. મંડળી હાલતી હતી એ પણ જોઈ. આ મંડળીનો વિડીયો છે. તો થોડીક વાર 10-15 મિનિટ ત્યાં ઊભા રહ્યા અમે. પછી ત્યાંના પબ્લિકનો બધો વિડીયો બનાવ્યો. પબ્લિક પણ બહુ જોરદાર હતી ત્યાં, કેમ કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ઘેરનો મંડપ હોય એટલે માણસો તો ઘટે નહીં કાંઈ. પછી મંડળી જોઈને અમે નીકળી ગયા પ્રોગ્રામનો લોક ડાયરો જોવા. લોક ડાયરાને હરખાઈ ઝૂમિંગ કર્યો અને વિડીયો ઉતાર્યો. ત્યાં પણ બહુ મજા આવે એવું હતું. ત્યાં પણ પબ્લિક પુષ્કળ હતી. એ પછી અમે એ બધું જોઈને ધીમે ધીમે પાછા હાલતા થયા રસ્તામાં અને આ વિડીયાની વાતો કરતા હતા એડિટિંગની, કે મને બહુ બરાબર એડિટ કરતા આવડતું નથી. પછી પાછા અમે સ્તંભ તરફ ગયા અને સ્તંભનો હરખાઈ ઝૂમિંગ કરીને વિડીયો ઉતાર્યો. તો રામાપીરના દર્શન કર્યા. હે રામાપીર, ધ્યાન રાખજો, અમારું સુખ શાંતિ આપજો ને બધાને હાજર નરવા રાખજો એટલી વિનંતી કરી. ને તે પછી પાછા અમે રમેશભાઈ મોકરિયાને મળવા ગયા. એ રમેશ હારે થોડીક વાતચીત કરી, વાતો કરીને પાછા ઘર તરફ રવાના થયા ને વિડીયો ઉતારતા ચાલતા ગયા. છોકરાઓ માટે રમકડા લીધા અને મંડપની ખૂબ જ મજા માણી. જય માતાજી.